ધોરણ 11 કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ નંબર 5 ધંધાકીય સેવાઓ જેની આપણે વાત કરતા હતા, જેમાં પાછલા લેક્ચરની અંદર વૈયક્તિક માલિકીની પેઢી બરાબર એનો અર્થ, એની લાક્ષણિકતાઓ અને ફાયદાઓ જોયા હતા. હવે એની મર્યાદાઓ આપણે શીખીએ. પહેલું છે મર્યાદિત મૂડી. ઓછી મૂડીથી વેપાર થઈ શકે તે બાબત વૈયક્તિક માલિકીનો વિશિષ્ટ લાભ છે. ઓછામાં ઓછી મૂડીથી કોઈ પણ પ્રકારનો ધંધો જે છે એ શરૂ થઈ શકે એ આ વૈયક્તિક માલિકીની વૈયક્તિક માલિકીની પેઢી જે છે એનો એક વિશિષ્ટ પ્રકારનો લાભ છે. અને એમાં મર્યાદા પણ છે. કેમ તો કે ઔદ્યોગિક ક્રાંતિ પછી વેપારી એકમનું કદ વિસ્તૃત બનતું જાય છે. તે માટે જરૂરી મૂડી મેળવવાનું કાર્ય માલિક માટે શક્ય બનતું નથી. મોટા પાયા પર કાચા માલની ખરીદી કરવા, મહાકાય યંત્રો ખરીદવા અને માલનો સંગ્રહ કરવા ઘણી વખત વૈયક્તિક માલિકીનું સ્વરૂપ ક્ષમતા ધરાવતું નથી. ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ પછી જે ઉદ્યોગ અને ધંધાઓ છે એનું સ્વરૂપ વિસ્તૃત બનતું જાય છે. હવે જ્યારે કોઈ પણ ધંધાનું સ્વરૂપ છે એ વિસ્તૃત બને એટલે વધારે પ્રમાણમાં મૂડીની જરૂર પડે. તો વધારે પ્રમાણમાં મૂડી જે છે એ વૈયક્તિક માલિકીની પેઢી માટે શક્ય છે નહીં. મોટા પાયા ઉપર ઉત્પાદન કરવું હોય ત્યારે મોટા પાયા પર યંત્ર સામગ્રી લઈ આવવી પડે, કાચા માલ સામાનની ખરીદી કરવી પડે, માલનો સંગ્રહ કરવા ઘણી બધી વખત ગોડાઉનની પણ જરૂર પડે. તો આ બધા કાર્યો માટે વધારે પ્રમાણમાં મૂડીની જરૂર પડશે. પણ અહીંયા વૈયક્તિક માલિકીની પેઢીની અંદર મર્યાદિત મૂડી માલિક જે છે એ ભેગી કરી શકે. એટલા માટે આ એની એક મર્યાદા છે કે માલિક અમુક પ્રમાણ કરતાં વધારે મૂડી એકઠી કરી શકતો નથી. અમર્યાદિત જવાબદારી. વૈયક્તિક માલિકની જવાબદારી અમર્યાદિત છે, તેથી તે પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતો નથી. બરાબર, વૈયક્તિક માલિકીની પેઢી જે છે એમાં માલિકની જે જવાબદારી છે એ કેવી હોય? અમર્યાદિત હોય. એટલે એક પણ પ્રકારની જવાબદારીમાંથી માલિક જે છે એ મુક્ત થઈ શકતો નથી. જો ધંધાની મિલકત અને લેણા કરતાં ધંધાનું દેવું વધી જાય તો તેણે પોતાની અંગત મિલકતો વેચીને પણ ધંધાનું દેવું ચૂકવવું પડે છે. ધંધાની અંદર વૈયક્તિક માલિકીની પેઢીની અંદર જો મિલકતો કરતાં, ધંધાની મિલકતો કરતાં એનું દેવું વધી જાય તો વેપારીએ પોતાની અંગત મિલકતો વેચીને પણ આ દેવું જે છે એ ભરપાઈ કરવું પડે. આમ ધંધાનું જોખમ માલિકે પોતે જ ઉઠાવવાનું હોય છે. એટલે ધંધાનું જે કંઈ પણ જોખમ છે એ એકલા વેપારીએ ઉઠાવવાનું રહે છે. એટલે એના માટે અમર્યાદિત જવાબદારી છે. ટૂંકું આયુષ્ય. જો ધંધાનો માલિક મૃત્યુ પામે, બરાબર, નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો થાય તો એવા સંજોગોની અંદર વૈયક્તિક માલિકીની પેઢીનો અંત આવે છે. બરાબર, જો તેના વારસદારમાં ધંધો ચલાવવાની આવડત ન હોય, બરાબર, તો શક્ય છે કે ધીમે ધીમે વેપાર છે એ નબળો થતો જાય, ધંધો છે એ નબળો થતો જાય અને એક સમય એવો પણ આવે કે પેઢી છે એ બંધ થઈ જાય. તો એકાંકી વેપારીની પેઢી એટલે કે વૈયક્તિક માલિકીની પેઢી જે છે એનું આયુષ્ય ટૂંકું હોય છે. ત્યાર પછી મર્યાદિત કાર્યશક્તિ. વૈયક્તિક માલિકીની પેઢીની નીતિ નક્કી કરવામાં માલિક જવાબદાર હોય છે. ધંધાના તમામ પ્રકારના નીતિ વિષયક નિર્ણયો માલિકે એકલાએ પોતે જ લેવાના હોય છે. દરેક વ્યક્તિની કામ કરવાની મર્યાદા હોય. હવે એની વિચારવાની મર્યાદા હોય અને કામ કરવાની મર્યાદા હોય કોઈ પણ એક વ્યક્તિની. તો માલિક પોતે જ બુદ્ધિશાળી ગમે તેટલો હોય તો પણ કેટલીક મર્યાદાઓ તેને નડે છે. કેમ તો કે અમુક પ્રકારની આવડત, અમુક પ્રકારના કામ કરવાની જે એની શક્તિ છે, બરાબર, એમાં એની ઉણપ હોય છે. આધુનિક યુગમાં ધંધા માટે વિવિધ પ્રકારના જ્ઞાનની આવશ્યકતા રહે. અત્યારના સમયની અંદર તમે જુઓ તો ધંધો કરવા માટે અલગ અલગ પ્રકારના વિશિષ્ટ જ્ઞાનની પણ તમારે જરૂર પડે છે. વૈયક્તિક માલિકીમાં અન્ય ધંધાકીય વ્યક્તિઓ સાથે વિચારની આપલે કરવાની શક્યતા ન હોવાથી તેનો વિકાસ મર્યાદિત રહે છે. હવે એકલા એ બધો વિચાર કરવાનો હોય, કોઈને પૂછવાનું ન હોય, કોઈની સલાહ ન લેવાની હોય, અથવા તો એને કોઈ સલાહ આપવાવાળા હોય નહીં, તો ધંધાની અંદર જે વિચારોની આપલે છે એ અહીંયા થઈ શકતી નથી. એટલે ધંધાનો જે વિકાસ છે એ કેવો છે? મર્યાદિત રહી છે.
નિર્ણયોમાં ભૂલની શક્યતા. વૈયક્તિક માલિક પોતે જ ધંધાના તમામ નિર્ણયો લેતો હોય છે. એકલો વેપારી જે છે એ ધંધાના તમામ પ્રકારના નિર્ણયો પોતે લેતો હોય. તેને બીજાઓના અનુભવનો, વિશિષ્ટ જ્ઞાનનો કે બુદ્ધિનો લાભ મળી શકતો નથી. ધંધામાં એકલો જ માલિક છે, એ જ તમામ પ્રકારના નિર્ણયો લેતો હોય. એટલે બીજાના જે નિર્ણયો છે, બરાબર, બીજાની આ જે સજેશન છે, બીજા જે છે એને કંઈ સલાહ સૂચન આપતા નથી. એટલે કે બીજાની બુદ્ધિશક્તિનો લાભ આપણને મળતો નથી. તેથી વેપારી ગમે તેટલો બાહોશ અને કુશળ હોય તો પણ તેના વ્યક્તિગત નિર્ણયો ક્યારેક ઉતાવળિયા, ભૂલ ભરેલા અને ક્ષતિયુક્ત હોવાથી વેપાર માટે ભૂલ ભરેલા સાબિત હોય છે. બરાબર, સાબિત થાય છે કે ભાઈ ગમે તેટલો વેપારી આવડતવાળો હોય, ગમે એટલો બાહોશ હોય, ગમે એટલી એની સારી વિચાર શક્તિ હોય, પણ બની શકે એવું કે ઘણી બધી વખત પોતાના નિર્ણયો જે છે એ ખોટા સાબિત થાય છે અને એના હિસાબે ધંધાને નુકસાન પણ જાય છે. મોટા પાયા પર વેપારના લાભનો અભાવ. વૈયક્તિક માલિકીમાં મર્યાદિત મૂડીને લીધે વેપાર સીમિત રહે છે. વૈયક્તિક માલિકીની પેઢીમાં મૂડી મર્યાદિત હોય, ધંધો પણ મર્યાદિત હોય. એટલે મોટા પાયા પરના જે લાભ મળવા જોઈએ, વધારે વેચાણના, વધારે નફો કમાવા માટેના, એવા લાભ છે એ આ વૈયક્તિક માલિકીની પેઢીમાં મળતા નથી. અને અમર્યાદિત જવાબદારીના લીધે વેપારી મોટું સાહસ કરવા તૈયાર થતો નથી. નાના પાયા પર ખરીદ વેચાણ થતું હોવાથી મોટા પાયા પરની ખરીદી અને વેચાણનો લાભ મળતો નથી. વૈયક્તિક માલિકીની પેઢીમાં માલિકની જવાબદારી અમર્યાદિત હોય, એટલે મોટું સાહસ કરતો નથી, મોટું જોખમ જે છે એ ખેડતો નથી અને મર્યાદિત સાધનોથી, મર્યાદિત મૂડીથી એ નાના પાયા પર ખરીદ અને વેચાણ કરે છે, જેથી એને મોટા પાયા પરના લાભ જે છે, વેચાણના લાભ કે ઉત્પાદનના લાભ એ મળી શકતા નથી. ત્યાર પછી બીજું ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવાતો ધંધો. હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી જેને કહેવાય. સંયુક્ત કુટુંબની અંદર જે કુટુંબો વસતા હોય, બરાબર, આપણી સંસ્કૃતિ પ્રમાણે એ કુટુંબ દ્વારા ઘણી બધી વખત ધંધો ચલાવવામાં આવતો હોય. જોઈએ એની અંદર હિન્દુ કાયદા અનુસાર ધંધો જે છે એ કેવો છે? વારસાગત છે. વારસાગત એટલે કે જે ધંધો ચાલતો હોય એમાં પેઢી દર પેઢી એના જે વારસદારો છે એ ધંધો સંભાળતા હોય. તો આવા પ્રકારનો આપણામાં નિયમ છે, કાયદો છે હિન્દુ અવિભક્ત કુટુંબની અંદર, બરાબર. વારસામાં મળેલો ધંધો ચલાવતા અવિભક્ત હિન્દુ કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહેવામાં આવે છે. અને આપણને જે વારસામાં ધંધો મળ્યો હોય, બરાબર, એવું કોઈ કુટુંબ હોય, અવિભક્ત કુટુંબ એટલે કે વિભાજન જેનું ન થયું હોય, બધા જોડે રહેતા હોય, બરાબર, બધા ભાઈઓ જે છે એ જોડે રહેતા હોય, જોડે જ ધંધો કરતા હોય, તો આવા પ્રકારની પેઢી કે જે ધંધો છે એ હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહેવામાં આવે છે, બરાબર. કુટુંબની બધી જ વ્યક્તિઓ, કુટુંબના જેટલા સભ્યો હોય ને એ આ ધંધાની અંદર પાછા સભ્યો હોય. દરેકે દરેક વ્યક્તિ એના સભ્ય ગણાય છે, કુટુંબમાં રહેતી વ્યક્તિ. આવી પેઢીનો વહીવટ કુટુંબના જે વડીલ હોય, કુટુંબનો જે વડો હોય ને એના હાથમાં હોય, કાં દાદાના હાથમાં હોય, કાં એનો મોટો દીકરો હોય એના હાથમાં હોય. આવી રીતે કુટુંબની અંદર જે સૌથી વડીલ વ્યક્તિ હોય એ આવા પ્રકારની પેઢીનો વહીવટ ચલાવતા હોય છે અને જેને કર્તા કહેવામાં આવે છે, બરાબર. આ સંચાલક પોતે હોય અને માલિક પણ પોતે હોય, એટલે એ જે વહીવટ કરવાવાળા જે છે એને કર્તાના નામથી ઓળખવામાં આવે છે. જો વયમાં સૌથી મોટી વ્યક્તિ એટલે કે વડીલ છે એ વહીવટ કરવા ન ઈચ્છતી હોય તો તેના પછીની વ્યક્તિને વહીવટ સોંપવામાં આવે છે, બરાબર. જો મોટી ઉંમરની વ્યક્તિ જે છે એ વહીવટ કરવા ન માગતી હોય અથવા તો એ અસમર્થ હોય તો એનાથી ઉંમરમાં જે નાની વ્યક્તિ જે છે એને વહીવટ કરવા માટે, ટૂંકમાં એને વહીવટ ધંધાનો સોંપવામાં આવે છે. આવી પેઢીઓનું અસ્તિત્વ ભારત અને નેપાળમાં જોવા મળે છે, બરાબર. આવી હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવાતો ધંધો, આવા પ્રકારની જે પેઢીઓ છે એ માત્ર ને માત્ર ભારત અને નેપાળમાં જોવા મળે છે. કેમ? તો કે આ બે રાષ્ટ્રોની અંદર હિન્દુ કુટુંબોની સંખ્યા વધારે હોવાથી ત્યાં આવા પ્રકારની પેઢીઓ વધારે જોવા મળે છે. ત્યાર પછી હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવાતો જે ધંધો છે એની લાક્ષણિકતાઓ તમને અહીંયા આપેલી છે. એમાં પહેલું છે કાયદા દ્વારા અસ્તિત્વ. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી જે છે એમાં
એ હિન્દુ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. હિન્દુ કાયદો જે છે એના દ્વારા એ અસ્તિત્વમાં આવે છે. વારસાગત ધંધો છે એટલે સ્વીકારવામાં આવે છે. સંચાલન આ પેઢી જે છે બરાબર, એનું સંચાલન કોના હાથમાં હોય? તો કે કુટુંબની જે વડીલ વ્યક્તિ છે એના હાથમાં હોય. અને જે સંચાલન કરવાવાળી વડીલ વ્યક્તિ જે છે એને કર્તાના નામથી ઓળખવામાં આવે છે. સ્વતંત્ર કાર્યક્ષેત્ર, ધંધાનું સંચાલન કર્તા સ્વતંત્ર રીતે કરે છે. અન્ય સભ્યોને તેમાં દરમિયાનગીરી કરવાનો હક નથી. જે વડીલ વ્યક્તિ છે એ પોતાની રીતે ધંધાનું સંચાલન કરે છે. અન્ય સભ્યો જે છે કુટુંબના બીજા સભ્યો એમાં દખલગીરી કે દરમિયાનગીરી કરવાની હોતી નથી. હા, એ અન્ય સભ્યો જે છે એણે કર્તાને મદદ કરવાની હોય છે કામની અંદર, પણ મદદ કરી શકે છે. કર્તાના નિર્ણયોની યોગ્યતા સામે અન્ય સભ્યો વાંધો પણ લઈ શકતા નથી. મોટા બાપા ધંધાની અંદર વહીવટ કરતા હોય ને એ નિર્ણય લેતા હોય એટલે એના બીજા જે નાના સભ્યો હોય એ એમાં દખલગીરી કરી શકે નહીં, અને જે કાંઈ પણ નિર્ણય લે એમાં એ વાંધો પણ ઉઠાવી શકે નહીં. સભ્યપદ, હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીની અંદર સભ્યપદ જે છે એ જન્મગત મળે છે. જન્મગત એટલે કે કુટુંબની અંદર બાળકનો જન્મ થાય એટલે બાળક જે છે એ આ પેઢીનું સભ્ય ગણાય, બરાબર. એટલે જન્મતાની સાથે જ આની અંદર સભ્યપદ મળે છે. કુટુંબમાં જન્મ લેનાર બાળકને જન્મતાની સાથે જ સભ્યપદ મળે છે. ત્યાર પછી નાણાકીય નિયંત્રણ, ધંધાની તમામ નાણાકીય બાબતો કર્તાના હસ્તક હોવાથી પેઢી ઉપર કર્તાનું નાણાકીય નિયંત્રણ રહે છે. સંયુક્ત મિલકતોની જાળવણી કરવાનું કાર્ય પણ કોણ કરે છે? કર્તા કરે છે, બરાબર. ધંધાની તમામ પ્રકારની નાણાકીય બાબતો જે છે એ કોના હસ્તક હોય? કર્તાના હસ્તક હોય. તમામ સંચાલન, તમામ વહીવટ જે છે એ કર્તા કરતો, એટલે કે વડીલ વ્યક્તિ કરતી હોય તો જે નાણાકીય નિયંત્રણ જે છે એ કોના હાથમાં હોય? કર્તાના અંડરમાં રહી છે. અને સંયુક્ત કુટુંબની જે મિલકતો છે એની જાળવણી કરવાનું કામ પણ જે છે એ કોનું છે? કર્તાનું છે. એટલે નાણાકીય નિયંત્રણ સ્વતંત્ર રીતે કર્તાના હાથમાં હોય છે. ત્યાર પછી છે જવાબદારી. ધંધાનું કાર્યક્ષેત્ર કર્તા સંભાળતો હોવાથી કર્તાની જવાબદારી અમર્યાદિત હોય છે, બીજા સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે. સમગ્ર ધંધાનું કાર્યક્ષેત્ર વડીલ વ્યક્તિ સંભાળતી હોય, કર્તા સંભાળતો હોય, એટલે શું હોય? કર્તા જે છે એની જવાબદારી ધંધાની અંદર અમર્યાદિત હોય છે. આપણે અગાઉ પણ જોયું કે અમર્યાદિત જવાબદારી એટલે તો કે ભાઈ ધંધાની અંદર મિલકતો કરતાં દેવા વધી જાય તો ધંધાના માલિકે પોતાની અંગત મિલકતો વેચીને દેવું ભરપાઈ કરવું પડે. તો અહીંયા પણ કર્તાની જવાબદારી અમર્યાદિત હોય છે. કેમ? તો કે સંચાલન અને વહીવટ કર્તા કરે છે, એટલા માટે બાકીના સભ્યો છે મદદ કરે છે, કોઈ નિર્ણય લેતા નથી. એટલે બાકીના જે સભ્યો છે એની જવાબદારી કેવી હોય છે? મર્યાદિત હોય છે, બરાબર. આયુષ્ય, કર્તા કે કુટુંબના અન્ય સભ્યના મૃત્યુ બાદ પણ ધંધો ચાલુ રહે છે. આમાં કેવું થાય કે ભાઈ વડીલ વ્યક્તિ હોય એનું મૃત્યુ થાય, કર્તાનું મૃત્યુ થાય તો પણ ધંધો છે એ શરૂ રહે. કેમ? તો કે એના પછીની જે વડીલ વ્યક્તિ, એનાથી પછીની જે ઉંમરમાં મોટી વ્યક્તિ હોય, બરાબર, એ આ ધંધો સંભાળે છે. એટલે હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવાતો જે ધંધો છે એનું આયુષ્ય લાંબુ હોય છે. જો કર્તાનું મૃત્યુ થાય તો તેના પછીની વયથી વડીલ વ્યક્તિ જે છે એ આ ધંધો સંભાળે છે. મૂડી મેળવવામાં મુશ્કેલી, ધંધાની સફળતાનો આધાર કર્તાની કાર્યક્ષમતા ઉપર રહેલો છે. મૂડી મેળવવા માટે કુટુંબના સભ્યો ઉપર જ આધાર રાખવો પડે છે, તેથી વધુ મૂડી મેળવવામાં મુશ્કેલી પડે છે, બરાબર. ધંધાની સફળતાનો આધાર શેના ઉપર હોય? કર્તાની કાર્યક્ષમતા ઉપર હોય. ધંધાની અંદર જે કાંઈ પણ મૂડી આવે, આ પેઢીની અંદર જે મૂડી આવે એના માટે કુટુંબના સભ્યો ઉપર જ આધાર રાખવો પડે. નહીં, કુટુંબ કોણ હોય? આપણું જ હોય, બરાબર. એટલે આપણે મર્યાદિત મૂડી એકઠી કરી શકીએ છીએ, વધારે પ્રમાણમાં મૂડી ભેગી થઈ શકતી નથી ને મૂડી મેળવવામાં મુશ્કેલી થાય છે. નાદારી, જો પેઢી ફડચામાં જાય તો માત્ર પુખ્ત વયના સભ્યોને નાદાર જાહેર કરી શકાય છે. પુખ્ત વયના એટલે કે 18 વર્ષથી ઉપરની ઉંમરની જે વ્યક્તિ હોય એને જ માત્ર નાદાર કરી શકાય, સગીર સભ્યોને નહીં. સગીર એટલે 18 વર્ષથી જેની ઉંમર નીચે હોય. દેવાની ચૂકવણી માટે પેઢીના દરેક સભ્યનો હિસ્સો વાપરી શકાય છે. હવે જ્યારે દેવું ચૂકવવાનું થાય ને ત્યારે પેઢીના જેટલા સભ્યો હોય, સભ્યો કોણ હોય? કુટુંબના જે સભ્યો છે, તો એ બધાની અંગત મિલકતો જે છે
એ દેવું ભરપાઈ કરવા માટે વાપરી શકાય। કર્તાને હક હોય કે સંયુક્ત કુટુંબ જે છે એની જે ખાનગી મિલકતો છે એ વેચી અને પેઢીનું દેવું ભરપાઈ કરી શકે। કર્તાની જવાબદારી છે એ કેવી હોય? અમર્યાદિત હોય છે અને બાકીના જે સભ્યો છે એની જવાબદારી મર્યાદિત હોય છે। પછી ધંધાકીય વ્યવસ્થાનું ત્રીજું સ્વરૂપ છે ભાગીદારી, બરાબર। આના ઉપરથી આપણે આગળ ભાગીદારી પેઢી જે છે એ આપણે સમજશું। તો સૌ પ્રથમ પહેલાં ભાગીદારી અને એનો અર્થ સમજીએ કે ભાઈ ભાગીદારી કોને કહેવાય? તો કે જેમ જેમ વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર છે એ વિસ્તૃત થતું ગયું એમ વૈયક્તિક માલિકીની મર્યાદાઓ વધુ સ્પષ્ટ થવા લાગી। જેમ જેમ વેપારનું કદ મોટું થતું જાય, ધંધો અને ઉદ્યોગ જે છે એ વિસ્તરતા જાય એમ વૈયક્તિક માલિકીની મર્યાદાઓ તમને સામે આવવા લાગે, તમને દેખાવા મળે। દાખલા તરીકે મર્યાદિત મૂડી, કાર્યદક્ષ વહીવટી શક્તિ, બરાબર, પછી જોખમ ઉઠાવવાની મર્યાદા। તો આ બધી મર્યાદાઓ જે છે, બરાબર, એને દૂર કરવા માટે ભાગીદારી પેઢી જે છે એ અસ્તિત્વમાં આવી। એનો અર્થ ભાગીદારી એ એવી ધંધાકીય વ્યવસ્થા છે કે જેમાં ધંધાની માલિકી એક કરતાં વધુ વ્યક્તિઓની હોય છે। વૈયક્તિક માલિકીની પેઢીમાં માલિક એક જ હતો। ભાગીદારી પેઢીની અંદર શું હોય? તો કે ભાઈ વૈયક્તિક માલિકીની પેઢી જે છે એના કરતાં અલગ માલિકોની સંખ્યા જે છે એ 2 અથવા તો 2 કરતાં વધારે હોય છે, બરાબર। એક કરતાં વધુ વ્યક્તિઓની માલિકી ભાગીદારી પેઢીમાં હોય છે। અને એવી જ રીતે સંચાલન જે છે એ કાં તો બધા અથવા તો બધા વતી કોઈ એક ભાગીદાર અથવા તો એક કરતાં વધારે ભાગીદાર જે છે એ આવી પેઢીનું સંચાલન કરતા હોય છે। અને આ રીતે ચલાવાતા ધંધાના જે પરિણામો આવે એ બધા પાછા ભોગવતા હોય। બધા એટલે બધાએ ભાગીદારો, બરાબર। પરિણામ એટલે કે નફો થાય તો બધાએ ભોગવવાનો અને નુકસાન થાય તો બધાએ ભોગવવું પડે। 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થાય છે, બરાબર। 1932નો ભારતીય ભાગીદારી કાયદો એ પ્રમાણેની વ્યાખ્યા આપવામાં આવી છે કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેમાં બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો જે નફો કે નુકસાન છે એ વહેંચી લેવા માટે સંમત થાય છે। ત્યાર પછી એની લાક્ષણિકતાઓ, ભાગીદારીની લાક્ષણિકતાઓ તમને આપવામાં આવી છે। કરારજન્ય સંબંધ, ભાગીદારી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે। આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે, બરાબર। ભાગીદારી પેઢી જે છે કે ભાગીદારી જે છે એ કરાર દ્વારા અસ્તિત્વમાં આવે, એ કરારજન્ય સંબંધ છે, બરાબર। આ કરાર જે છે એ લેખિત પણ હોય અને મૌખિક પણ હોય છે। ભાગીદારોના વર્તનમાંથી ઊભી થતી સમજથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે। એકબીજાની વર્તણૂકથી, એકબીજાની સમજણથી, એકબીજાની આપસની સમજૂતીથી પણ ભાગીદારી જે છે એ અસ્તિત્વમાં આવે છે। કરાર લેખિત હોય એ હિતાવ છે, મૌખિક કરતાં કરાર જે છે લેખિત હોય એની હિતાવ છે। કે કેમ? તો કે ભવિષ્યની અંદર જ્યારે પણ ભાગીદારો વચ્ચે ઝઘડાઓ થાય, ભાગીદારો વચ્ચે કલેશ થાય, એવા સંજોગોની અંદર જો કરાર લેખિતમાં હોય તો તમે કાયદેસરની કાર્યવાહી કરી શકો। સ્થાપના વિધિ, ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ જે છે એ એકદમ સરળ છે। કાયદાની કોઈ પણ પ્રકારની જટિલ અને લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી, બરાબર। એમાં કાયદાકીય કોઈ પણ વિધિ હોતી નથી। નોંધણી, ભાગીદારી પેઢીની નોંધણી જે છે એ ફરજિયાત છે નહીં। જો આવી નોંધણી કરાવવી હોય ભાગીદારી પેઢીની તો નોંધણી અધિકારી પાસે ભાગીદારી કરાર રજૂ કરીને, આપણે જે કરાર કર્યો હોય એ કરાર લેખિતમાં હોય, એ કરાર છે એ આપણે નોંધણી અધિકારી જે છે એની પાસે તમે રજૂ કરો, બરાબર। એટલે એ તમારી ભાગીદારી પેઢીની નોંધણી કરી આપશે અને તમને પેઢીનું પ્રમાણપત્ર પણ આપશે। ભાગીદારોની સંખ્યા, ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી 2 હોય। એક હોય તો વૈયક્તિક માલિકીની પેઢી થઈ જાય, ઓછામાં ઓછા કેટલા ભાગીદારો હોય ભાગીદારી પેઢીમાં? 2।
અને જો પેઢી શરાફ એટલે બેન્કિંગ જેવો ધંધો કરતી હોય, બરાબર, નાણાંની લેવડ દેવડ કરતી હોય તો વધુમાં વધુ 10, બરાબર, ઓછામાં ઓછા 2 બેન્કિંગમાં અને વધુમાં વધુ 10, અને અન્ય કોઈ સામાન્ય પ્રકારનો ધંધો કરતી હોય તો વધુમાં વધુ કેટલી હોય? 20. બીજો કોઈ ધંધો કરતા હોય તો વધુમાં વધુ 20 ભાગીદારો આપણે રાખી શકીએ. ઉદ્દેશ, ભાગીદારીનો ઉદ્દેશ. ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી નફો મેળવવાનો હોય છે. ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ શું હોય? કે કાયદેસરનો ધંધો કરી અને નફો મેળવવાનો હોય છે. નફાના હેતુ વિનાની પ્રવૃત્તિ જે છે એ ભાગીદારી કહેવાય નહીં. દાખલા તરીકે સામાજિક કે ધાર્મિક સેવા કરવાની હોય કે ધાર્મિક કોઈ કાર્ય કરવાનું હોય અને એમાં વ્યક્તિઓ ભેગી થઈ અને કામ કરે તો એ સેવા કાર્ય છે, એમાં નફો મેળવવાનો ઉદ્દેશ નથી, માટે એને ભાગીદારી કહી શકાય નહીં. ત્યાર પછી મૂડી. સામાન્ય રીતે બધા જ ભાગીદારો મૂડી લાવે છે, તેમ છતાં મૂડી લાવવી એ બધા ભાગીદારો માટે ફરજિયાત નથી. કરારમાં દર્શાવ્યા પ્રમાણે ભાગીદારો મૂડી લાવે છે. અંદર કરાર જે આપણે પહેલાં એકબીજા વચ્ચે કર્યો હોય ભાગીદારો વચ્ચે, એમાં દર્શાવેલું હોય એટલા ભાગીદારો જે છે એને મૂડી લાવવાની હોય. બધા ભાગીદારોએ મૂડી લાવવી ફરજિયાત નથી. એકબીજાની આપસની સમજૂતીથી કરારમાં દર્શાવ્યા મુજબ દરેક ભાગીદારે મૂડી લાવવાની હોય છે. સંચાલન. ભાગીદારી પેઢીમાં ધંધાનું સંચાલન ભાગીદારો સંયુક્ત રીતે કરી શકે છે, બરાબર. બધા ભાગીદારો સંચાલન કરી શકે, અથવા તો બધા જ ભાગીદારોને ધંધાના નિર્ણયોમાં ભાગ લેવાનો અધિકાર છે. દરેક ભાગીદાર જે છે એ ધંધાનો માલિક કહેવાય, એટલે દરેકને ધંધાકીય નિર્ણયોમાં ભાગ લેવાનો અધિકાર હોય છે. કરારમાં દર્શાવ્યા મુજબ જો કોઈ એક કે એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે, કરારમાં જે પ્રમાણે નક્કી થયું હોય એ રીતે કોઈ પણ એક ભાગીદાર અથવા તો એક કરતાં વધુ ભાગીદાર પણ ધંધાનું સંચાલન કરી શકે છે. અમર્યાદિત જવાબદારી. વૈયક્તિક માલિકીની જેમ દેવાની ચૂકવણીની બાબતમાં ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. વૈયક્તિક માલિકીની પેઢી જે હતી એમાં જેમ અમર્યાદિત જવાબદારી હતી, એમ ભાગીદારી પેઢીની અંદર પણ માલિકો એટલે કે ભાગીદારો જે છે એની જવાબદારીઓ કેવી છે? અમર્યાદિત. જરૂર પડે તો પોતાની ખાનગી મિલકતો વેચીને પેઢીનું દેવું ફરજિયાતપણે ભરવું પડે. દરેક ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે, માટે પોતાની અંગત મિલકતો જે છે એ વેચી અને પેઢીનું દેવું ભરપાઈ કરવું પડે. અને ભાગીદારીના કરાર મુજબ ભાગીદારીની પેઢીના દેવા માટે ભાગીદારો વ્યક્તિગત અને સંયુક્ત રીતે જવાબદાર હોય. ભારતીય ભાગીદારીનો જે કાયદો છે એ પ્રમાણે દરેક ભાગીદાર વ્યક્તિગત રીતે એટલે કે એકલો, અને બધા ભાગીદારો જે છે એ સંયુક્ત રીતે પણ પેઢીને જવાબદાર હોય છે. એની જવાબદારી અમર્યાદિત હોય છે. એટલે જો કોઈ પણ એક ભાગીદાર છે એ પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ કરી શકે નહીં. 4-5 ભાગીદાર હોય, એમાંથી એક ભાગીદાર જે છે એ પોતાની અંગત બધી મિલકતો વેચી નાખે તો પણ પેઢીનું દેવું જે છે એના ભાગે આવતું એ ભરી શકે નહીં. તો બાકીના જેટલા ભાગીદારો છે, 5માંથી બીજા 4 છે, એણે પાછું પોતાની અંગત મિલકતો જે છે એ વેચી અને 5મો ભાગીદાર જે છે એનું દેવું જે છે એ ભરપાઈ કરવું પડશે. એટલે કહી શકાય કે ભાગીદારી પેઢીની અંદર ભાગીદારો વ્યક્તિગત રીતે પણ જવાબદાર હોય અને સંયુક્ત રીતે પણ જવાબદાર હોય છે. માલિકીની ફેરબદલી. ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી જે છે એ સરળ છે નહીં. બધા જ ભાગીદારોની સંમતિ વગર કોઈ પણ ભાગીદાર પોતાનો ભાગ બીજાની તરફેણમાં બદલી શકતો નથી. ભાગીદારી પેઢીની અંદર માલિકી હક જે છે અન્યને ફેરબદલ કરી શકાય નહીં. જ્યાં સુધી અન્ય ભાગીદારોની સંમતિ ન હોય ત્યાં સુધી તમે માલિકી હક બીજાને આપી શકો નહીં. અને તો પણ જો અન્ય ભાગીદારોની સંમતિ વગર કોઈ ભાગીદાર પોતાના હક હિસ્સાની ફેરબદલી અન્યની તરફેણમાં કરે તો કોઈ પણ એક ભાગીદાર જે છે એ પેઢીનું વિસર્જન કરાવી શકે, એટલે પેઢી જે છે એમાંથી ભાગીદારી ચાલી જાય. ધારાકીય સ્થાન.
1932ના ભારતીય કાયદામાં ભાગીદારના હક્કો, ફરજો, નિયમો, પેઢીની નોંધણી તેમજ અન્ય જોગવાઈઓ દર્શાવવામાં આવી છે. ધારાકીય રીતે, કાયદાકીય રીતે ભાગીદારી પેઢી જે છે એ માન્ય ગણવામાં આવી છે. એને લગતી ફરજો, એને લગતા નીતિ નિયમો, એના જે હકો છે એ 1932ના ભારતીય ભાગીદારી કાયદાની અંદર દર્શાવવામાં આવેલા છે. પેઢીનું આયુષ્ય, ભાગીદારી પેઢીનું આયુષ્ય છે એ કેવું છે? ભાગીદારીનું મર્યાદિત છે. ભાગીદારી અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ છે. ભાગીદારી અલગ છે અને ભાગીદારી પેઢી પણ અલગ છે. તેને કારણે કોઈ એક ભાગીદાર અસ્થિર મગજનો થાય, એનું મૃત્યુ થાય કે નાદાર જાહેર થાય તો ભાગીદારીનો અંત આવે છે. બરાબર? ભાગીદારી અને ભાગીદારી પેઢી આ બેયનું અસ્તિત્વ અલગ અલગ છે. જો કોઈ પણ ભાગીદાર નાદાર જાહેર થાય, એનું મૃત્યુ થાય અથવા તો અસ્થિર મગજનો બને તો બાકીના બધા ભાગીદારો જે છે એ સર્વસંમતિથી જે ભાગીદારનું મૃત્યુ થયું છે અથવા તો નાદાર જાહેર થયો છે, બરાબર, એના ભાગની વહેંચણી જે છે એ અંદરો અંદર કરી લે છે અથવા નવા ભાગીદાર જે છે એને પ્રવેશ આપી શકે છે. આમ ભાગીદારીનો અંત આવે છે, પરંતુ ઘણીવાર ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. ભાગીદારી પેઢી જે છે એનો અંત આવી શકે પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય નહીં. બરાબર? હવે અહીંયા સુધી રાખીએ. હવે પછીના લેક્ચરની અંદર ભાગીદારીના જે ફાયદાઓ છે ત્યાંથી પાછી આપણે શરૂઆત કરશું.